टॉप स्टॉक्सની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી આરતી અને તૃપ્તિ. આપ બધાને ગુડ મોર્નિંગ. અને આરતી શરૂઆત કરીએ કયા સ્ટોક્સ પર ફોકસ? જી ચાંદની ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં તો અને જો ઇન્ફોસિસ તરફથી આજે એક સમાચાર મોટા મળતા દેખાઈ રહ્યા છે. બાયબેક ખુલવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, એટલે ઇન્ફોસિસ આજે એક ધ્યાનમાં રાખવાનું રહેશે. 20 નવેમ્બરે ઇન્ફોસિસનો 18,000 કરોડનો બાયબેક અહીંયાથી ખુલતો જોવા મળશે અને ટેન્ડર ઓફર 26 નવેમ્બર સુધી આપણને ચાલતું જોવા મળશે. સાથે જ 1,800 રૂપિયા પ્રતિ શેર પર 10 કરોડ શેર બાયબેક અહીંયાથી કંપની કરતી જોવા મળશે અને શેર બાયબેકમાં પ્રમોટર જે છે તે અહીંયાથી ભાગ નથી લેવાના. તો એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે ઇન્ફોસિસ માટે આજે, કારણ કે અહીંયા બાયબેક 20 નવેમ્બરે આપણને ખુલતો જોવા મળશે. 18,000 કરોડના આ સમાચાર જે રીતે આવતા દેખાઈ રહ્યા છે, અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર TCSનું છે. પોઝિટિવ સમાચાર છે, કરાર કર્યા છે કંપની તરફથી. NHS સપ્લાય ચેઇન સાથે 5 વર્ષ માટે અહીંયાથી કરાર કરવામાં આવ્યા છે, જેમાં હેલ્થકેરમાં AI અને ક્લાઉડ સર્વિસ માટે આ કરાર જે છે તે અહીંયાથી કર્યા છે. તો TCS પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર મહાનગર ગેસનું કાઉન્ટર છે. ગેલની જે મુખ્ય પાઇપલાઇન હતી, ગેસ પાઇપલાઇન, જેમાં આપણે વિક્ષેપ જોયો હતો, તેનું સમારકામ અહીંયાથી કરવામાં આવ્યું છે. રિપેર અહીંયાથી આ પાઇપલાઇન જે છે તે કરવામાં આવી છે અને ગેલે MGLના જે CGS વડાલાને ગેસ સપ્લાય ફરી શરૂ કરી છે. એટલે થોડી સપ્લાય જે છે તે ધીમે ધીમે અહીંયાથી શરૂ થતી દેખાઈ રહી છે. મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં CNGની સપ્લાય ફરી શરૂ કરવામાં આવી છે. ઇન્ડસ્ટ્રીયલ કમર્શિયલ ગ્રાહકોને પણ સપ્લાય જે છે ત્યાંથી શરૂ કરવામાં આવી છે. તો આ એક પોઝિટિવ સમાચાર છે મહાનગર ગેસ માટે, અહીંયા એક ધ્યાનમાં રાખવાનું રહેશે. અને બીજા એક સમાચાર કંપની માટે જે મેનેજમેન્ટમાં આવતા દેખાઈ રહ્યા છે. અજય સિન્હાને ઓલ ટાઈમ ડિરેક્ટર અને ડેપ્યુટી MD તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સાથે પંકજ કુચ્છલની ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તો મેનેજમેન્ટના લેવલ્સ પર પણ અમુક સમાચાર છે મહાનગર ગેસ માટે. અને આજે ગેલની પાઇપલાઇન, ગેસ પાઇપલાઇન જે રિપેર કરવામાં આવી છે એને કારણે એક પોઝિટિવ અસર મહાનગર ગેસ આજે આપણને બતાવી શકે છે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ HULનું કાઉન્ટર છે. ડીમર્જર થવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં આઈસ્ક્રીમ ઓપરેશનના ડીમર્જરને 1 ડિસેમ્બરથી અમલમાં મૂકવામાં આવશે અને આઈસ્ક્રીમ બિઝનેસની રેકોર્ડ ડેટ ડીમર્જરની 5 ડિસેમ્બર અહીંયાથી નક્કી કરવામાં આવી છે. સાથે રોકાણકારોને એક પર એક શેર અહીંયાથી મળતું જોવા મળશે. તો આ આઈસ્ક્રીમ કારોબારના ડીમર્જરને ઓલરેડી NCLT પાસેથી મંજૂરી મળતી દેખાઈ ચૂકી છે અને હવે ખાસ કરીને 5 ડિસેમ્બર રેકોર્ડ ડેટ આ ડીમર્જર માટેની નક્કી કરવામાં આવી છે. તો ખાસ એક ધ્યાન HUL માટે પણ રાખવાનું રહેશે. વેદાંતા નેક્સ્ટ કાઉન્ટર છે. નવી સબસિડરી શરૂ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં ગુજરાતના ગિફ્ટ સિટીમાં નવી સબસિડરી કંપની શરૂ કરી છે અને વેદાંતા ફાઇનાન્સ IFSC લિમિટેડ નામથી આ નવી સબસિડરી વેદાંતા દ્વારા શરૂ કરવામાં આવી છે. સબસિડરીનું ટ્રેઝરી અને કેપિટલ માર્કેટ ઓપરેશન પર ખાસ કરીને ફોકસ રહેતું જોવા મળશે અને ફાઇનાન્શિયલ ફ્રેમવર્ક મજબૂત બનાવવું સાથે વૈશ્વિક સ્પર્ધાત્મક વધારવા માટે આ ફોકસ જે છે ત્યાંથી આ નવી સબસિડરી કંપનીનું રહેતું જોવા મળશે. તો ખાસ એક વેદાંતાના કાઉન્ટર પર પણ ધ્યાન રાખવાનું રહેશે. એસ્કોટ ક્યુબોટાની જો આપણે વાત કરી લઈએ તો અહીંયા ટ્રાન્સપ્લાન્ટર્સ લોન્ચ કરવાના સમાચાર આવતા દેખાયા છે. પોઝિટિવ ન્યૂઝ છે, જ્યાં ભારતમાં 3rd જનરેશન રાઇડ ઓન રાઇસ ટ્રાન્સપ્લાન્ટર્સ લોન્ચ કરવામાં આવ્યું છે. કુબોટા KA6 અને KA8 લોન્ચ કર્યું છે કંપનીએ અને ચોખાના વાવણીની ઝડપ વધારવા માટે સાથે વાવેતરની ચોકસાઈ સુધારવા માટેમાં આ મદદરૂપ આપણને થતું જોવા મળશે. તો એસ્કોટ ક્યુબોટા માટે પણ આજે એક પોઝિટિવ સમાચાર છે, અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર અદાની એનર્જી સોલ્યુશન્સનું છે. પોઝિટિવ સમાચાર છે, ઓર્ડર મળ્યો છે કંપનીને ગુજરાતના ટ્રાન્સમિશન સિસ્ટમ માટે આ LOI મળતા દેખાઈ રહ્યા છે, જ્યાં રિન્યુએબલ એનર્જી ઝોનથી વીજળી નીકાળવા માટે, એટલે વીજળી કાઢવા માટે ટ્રાન્સમિશન સિસ્ટમ અહીંયાથી કંપની હવે બનાવતી જોવા મળશે. તો આ ઓર્ડર મળ્યો છે નવો, એને કારણે પોઝિટિવિટી આગળ વધતી જોવા મળશે. ગઈકાલે 0.5% વધુની અપસાઇડ હતી, આજે આ તેજી આગળ વધતી જોવા મળશે. અદાની એનર્જી સોલ્યુશન્સ, અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. અને છેલ્લે મારા તરફથી ચોઇસ ઇન્ટરનેશનલ જો વાત કરી લે તો અહીંયા અધિગ્રહણ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. સબસિડરીએ આયોલિઝા કન્સલ્ટન્ટ્સમાં 100% હિસ્સાનું અધિગ્રહણ કર્યું છે અને આજે આયોલિઝા કન્સલ્ટન્ટ છે તે 2 દાયકા જૂની પ્રતિષ્ઠિત કન્સલ્ટન્સી ફર્મ છે, જેમાં અધિગ્રહણ કરવામાં આવ્યું છે અને 100%નું અધિગ્રહણ જેમણે કર્યું છે
રેલવે, મેટ્રો, રોડ, હાઈવે, પુલ, ટનલ જેવા ક્ષેત્રોમાં કન્સલ્ટન્સી સર્વિસ આ કંપની અહીંયાથી પૂરી પાડે છે અને ચોઇસ ઇન્ટરનેશનલના ઓર્ડર્સમાં 200 કરોડથી વધુનો ઉમેરો અહીંયાથી થતો દેખાઈ રહ્યો છે. તો આ ચોઇસ ઇન્ટરનેશનલે સબસિડરીના 100% હિસ્સાનું અધિગ્રહણ કર્યું છે, એને કારણે એક ફોકસ ચોઇસ ઇન્ટરનેશનલના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. એક પોઝિટિવિટી અહીંયા પણ આપણને આવતી દેખાઈ શકે છે. તો ઘણા બધા કાઉન્ટર છે, ખાસ કરીને ઇન્ફોસિસ, બાયબેક, TCS, મહાનગર ગેસ, HUL જેવા કાઉન્ટર આજે ફોકસમાં રાખવાના રહેશે. પણ એ સિવાય પણ તૃપ્તિ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં એક ફોકસ રહેશે. સમાચારનું રિએક્શન જોવા મળશે. ક્યાં ફોકસ? આથી હું શરૂઆત પણ પોઝિટિવ સમાચાર સાથે જ કરીશ. તો ખાસ કરીને GR ઇન્ફ્રા પર અગર જો નજર કરશું ત્યાં કંપનીને 262 કરોડનો ઓર્ડર આપણને મળતો જોવા મળ્યો છે. તેમને વેસ્ટર્ન રેલવે પાસેથી આ ઓર્ડર મળ્યો છે, જે ખાસ કરીને વડોદરાના ડિવિઝન્સમાં તેમને આ પ્રોજેક્ટ ઓર્ડર અહીંયા આપણને જોવા મળી રહ્યો છે અને કાઉન્ટર પર એક સારું આપણને ફોકસ જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું એ છે ગોયલ કન્સ્ટ્રક્શન. અહીંયા પણ કંપનીના ઓર્ડર મળ્યા છે. તેમને આદિત્ય બિરલા ગ્રુપ પાસેથી 173 કરોડના ઓર્ડર્સ આપણને મળતા જોવા મળ્યા છે, જે પાલી સિમેન્ટ વર્ક્સમાં સિવિલ વર્કર્સ માટે આ ઓર્ડર્સ મળ્યા છે. આ કાઉન્ટર પણ એક પોઝિટિવ અહીંયા સમાચાર સાથે આપણી સમક્ષ જોવા મળી રહ્યું છે. ત્યારબાદ નજર કરશું એ છે ન્યુક્લિયર સોફ્ટવેર પર. અહીંયા નિયુક્તિ કરવાના સમાચાર છે. બોર્ડે પરાગ ભીસેની ફરીથી 2 વર્ષ માટે CEO અને ઓલ ટાઈમ ડાયરેક્ટર તરીકે તેમની ફરી નિયુક્તિ જે છે અહીંયા કરી છે, જે 1 એપ્રિલ 2026થી અમલમાં મુકાશે. એટલે આ કાઉન્ટર પણ અત્યારે જોવા મળશે કે કેવી રીતે આજે રિએક્શન આપે છે. ત્યારબાદ નજર કરશું એ છે જોડાક એનર્જી પર. અહીંયા પાવર પ્લાન્ટ કંપનીએ શરૂ કર્યા છે ગુજરાતમાં. તેમને ખાસ કરીને મહેસાણા જિલ્લાના સુદાસણા ગામમાં તેમને 3 સોલર પાવર પ્રોજેક્ટ જે છે તેમને પ્લાન્ટ શરૂ કર્યા છે, જેની ક્ષમતાની અગર જો વાત કરશું તો તે લગભગ આપણે 3.51, 2.28 અને 5.38 MWPની છે. એટલે ખાસ કરીને ખૂબ જ એક પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ જોવા મળી રહ્યા છે. ત્યારબાદના કાઉન્ટર પર નજર કરશું એ છે શ્રી દિગ્વિજય સિમેન્ટ. અહીંયા CCI તરફથી તેમને અધિગ્રહણ માટે અહીંયા મંજૂરી મળતી જોવા મળી રહી છે. કંપની એ ખાસ કરીને HI બોન્ડ સિમેન્ટમાં કંપની અહીંયા અધિગ્રહણ કરવા જઈ રહી છે, તેના માટે મંજૂરી મળી છે. એટલે ખાસ કરીને આ કાઉન્ટર પણ રડારમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું એ છે આઝાદ એન્જિનિયરિંગ પર. અહીંયા પ્રેટ અને વિટની કેનેડા કોપ સાથે કંપનીએ કરાર કર્યા છે, જેમાં કંપની ખાસ કરીને વિમાન એન્જિન્સના કમ્પોનન્ટ્સ છે તેને ડેવલપમેન્ટ કરવાનું, તેને નિર્માણ કરવાનું કામ કંપની કરશે. આ માટે અહીંયા કરાર કરતા જોવા મળી રહ્યા છે. એટલે આ કાઉન્ટર પર પણ એક સારું આપણને ફોકસ જોવા મળી શકે છે. અને છેલ્લે નજર કરશું એ છે KEC ઇન્ટરનેશનલ. નેગેટિવ સમાચાર છે. અહીંયા ખાસ કરીને ટેન્ડર પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે અને પ્રતિબંધ લગાડ્યો છે કે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડે અહીંયા 9 મહિના માટે કંપનીના ટેન્ડર્સ પર પ્રતિબંધ લગાડ્યો છે. પરંતુ સામે કંપની એક પોઝિટિવ તેમને રિએક્શન પણ આપ્યું છે. તેમનું કહેવું છે કે આ પ્રતિબંધિત સંચાલન પર અને નાણાકીય બાબતો પર કોઈ મોટી અસર નહીં થાય, જેનું મુખ્ય કારણ તેમણે એમ કહ્યું છે કે કંપની પાસે મજબૂત ઓર્ડર બુક્સ છે, ટેન્ડર્સ પાઇપલાઇન પણ ખૂબ જ મજબૂત છે. એટલે ઓવરઓલ નો ડાઉટ કંપની તરફથી કંપની માટે સમાચાર નેગેટિવ છે, પરંતુ કંપનીએ અહીંયા એક રાહતના એક સ્ટેટમેન્ટ પણ આપ્યું છે. પરંતુ ખાસ નજર રહેશે કે બજાર અને કેવી રીતે રિએક્શન આપે છે. એટલે ચાની ડેફિનેટલી મારા તરફથી ને આરતી તરફથી જેટલા પણ ન્યૂઝ છે દરેક પર આપણને એક સારું રિએક્શન આજના દિવસમાં જોવા મળી શકે છે. જે આ બધા સ્ટોક્સ પર ફોકસ રાખીશું. આરતી અને તૃપ્તિ, આ બધાનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા.